નમસ્તે, મારું નામ દેવેન દોશી છે. જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડ કંપનીને અમે રિપ્રેઝન્ટ કરીએ છીએ. સૌરાષ્ટ્ર કચ્છનું સેલ્સ છે એ હું અને મારી ટીમ જોઈ રહ્યા છીએ. અહીંયા જામનગર ટેકફેસ્ટમાં આ 5મો ટેકફેસ્ટ છે અને દર વર્ષે અમે પાર્ટિસિપેટ થઈએ છીએ. અહીંયા બધા મશીનો ડેમોન્સ્ટ્રેશનમાં મૂકેલા છે. કંપની વિશે વાત કરું તો લગભગ 35 વર્ષથી રાજકોટ બેઝ કંપની છે જ્યોતિ સીએનસી. પાન ઇન્ડિયા અમે કામ કરીએ છીએ અને વર્લ્ડ વાઇડ અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ અને ઓફિસીસ છે. મશીનોમાં વધારે કહેવાની જરૂર નથી કારણ કે જ્યોતિ સીએનસી ઇટસેલ્ફ એક રિનાઉન્ડ બ્રાન્ડ નેમ છે અને ઇન્ડસ્ટ્રીઝ સેગમેન્ટમાં બધા લોકો બહુ સારી રીતે ઓળખે છે. અહીંયા ડેમોન્સ્ટ્રેશનમાં જે મશીન મૂકેલા છે એને આપણે એક વખત જોઈએ. બેઝિકલી આ એક ચક્કર મોડેલ છે. DX60 મશીનનું નામ છે. 60x60 સાઇઝના કોમ્પોનન્ટ્સ, ચેકિંગ સાઇઝના કોમ્પોનન્ટ કરવા માટેનું આ બેઝિક મશીન છે. જામનગર બ્રાસપાટ ઇન્ડસ્ટ્રીઝને ખાસ ધ્યાનમાં રાખી અને આ ડિઝાઇન કરેલું મશીન છે. આ જનરલ પર્પઝ ટર્નિંગ મશીન છે. DX203 કમ્પ્લીટ ટર્નિંગ મશીન છે. એમાં 200x300 સાઇઝ સુધીના બધા જોબ છે એ આમાં સરસ રીતે આપણે કરી શકીએ છીએ. અગેઇન જામનગરમાં જે રીતના બધા કોમ્પોનન્ટ્સ થઈ રહ્યા છે એ સિવાય પણ કોમન એન્જિનિયરિંગના મોટાભાગના જોબ છે આ મશીનમાં આપણે કરી શકીએ. આ બધા અલગ અલગ કોમ્પોનન્ટ્સ છે જે અમારા મશીનો ઉપર બની રહ્યા છે અત્યારે. આ ઝેબ્રા કરીને એક નવું અમારું ઇનોવેશન છે. મલ્ટીપર્પઝ ફંક્શનાલિટીને ધ્યાનમાં રાખી અને આ મશીન ડિઝાઇન કરેલું છે. યુનિક મશીન છે. અત્યારે ઇન્ડિયન મશીન મેન્યુફેક્ચરિંગ જેટલા પણ મશીન મોડેલ અવેલેબલ છે એમાં આ ટોટલ યુનિક મશીન છે. આ 2, 3, A25, A26, A28 આ 3 સિરીઝના મશીનનું કોમ્બિનેશન મશીન છે કે કોઈને હાઈ સ્પીડ કામ કરવું છે, એક્યુરેસી સાથે કામ કરવું છે, ઇવન રિજિડિટી સાથે કામ કરવું છે. તો આ બધા પેરામીટરને એક જ મશીનમાં આપણે એકોમોડેટ કરી શકીએ છીએ. આગળથી જોઈએ આપણે. ટેક્યોન સિરીઝનું વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ડ્રીલ ટેપ સેન્ટર મશીન છે. 24,000 RPM, 0.6 સેકન્ડનો ટૂલ ચેન્જ ટાઈમ અને 70 mm રેપિડ સાથેનું આ મશીન છે. મોટાભાગના ડ્રિલિંગ ટેપિંગ એપ્લિકેશનમાં ખૂબ સારું પરફોર્મ આ મશીન છે કરે છે અત્યારે. હા, 9 તારીખે અમારો IPO આવે છે એટલે 1000 કરોડની ટોટલ વેલ્યુ છે અને જે પ્રમાણે કંપનીનો અત્યાર સુધીનો એક પાથ છે, પ્રોગ્રેસ છે, તો એ પ્રમાણે અમને અત્યારે આશા છે કે ભાઈ અમારો IPO ઘણો સક્સેસ જશે.